ઓહો ટીટી ટીટી જોવું હોય તો જેસીબી જાય જેસીબી જાય. માન જ છું તું જો જા. આ સોરી મને દડો આપતા. તારો નથી કઈ દડો નકર સોટલી ખેંચી નાખી દેવો. હું તને કહી દઉં આ દડો મારો છે કહી દઉં. હું મામાને ઘરે આવી ને એટલે બધા રમકડા મારા થાય કહી દઉં તને. ઘડીક વાર રમવા નથી દેતી ગધેડીની વાયડીની. તું તો કેવી સોયલી મારી બેનપણી બની જા ને વાયડીની થાતી. મામાને ઘરે ફરી આવી હતું હો. મારો દડો છે મારે રમી લઈને તઈ મને મન થાય ને તઈ તને હું દઈ તો ક્યાં ની રમસ મને થોડીક વાર રમવા નથી આપતી દડો. મમ્મી મમ્મી અને કેની આ જટિયારી આપતી નથી મને કઈ. જટિયારી કોને કીધું હે? વાયડીની વાંદરીની કૂતરી એ વાયડીની વાંદરીની એમ ન બોલાય. એની તારું ન બોલાય. ખબર પડે કઈ તને ભાન છે કે નથી? તાર મમ્મીએ કઈ શીખવાડ્યું છે તને કે નથી શીખવાડ્યું? તારું ન બોલાય. મન થાય ને એમ બોલું. જા તારે હું તું મને દડો આપને તું વઈ જા. જા તાર ભાઈ પાસે રમ જા. ભાઈ મને દડો આપને ઓલી નથી આપતી દડો. હા દડો મારે જોઈએ છે તું બીજું લઈ આવ જા. મમ્મી મમ્મી કોઈ મને રમકડા નથી આપતા મમ્મી. શું છે છોકરા? હે શું થયું? બે રમકડા તમે બે બેન ભાઈ રાખો ને બે તમે બેન ભાઈ રાખો. ભાગ પાડી હાલો. સાની રહી જતી અહીં હવે. ના મમ્મી 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 હું એને દડો નહીં આપીશ. મારે રમવું છે દડાથી. હું એને દડો નહીં આપીશ. તમને કહી દઉં મમ્મી. દડો મારો છે તારો નથી. કઈ સમજી ગઈ? મેં મેળામાંથી લીધો તો લે. આ તારા થેલામ તો નમત ખાલી ઈ કાચને ખાતી નથી વાયગીની લે. અને આમ જો બટા ગારું ન બોલાય હો. મારી દીકરી ડાય થઈ જાય છે ગારું ન બોલવાની હોય. તું છે ને મન થાય એમ બોલતી હો. કંઈક કાન રાખીને બોલાય. ખરાબ લાગે ગારું ન બોલાય. અમારે કોઈ છોકરા ગારું ન બોલે. આડોશ પાડોશમાં કોઈ ન બોલે ને મારા છોકરાએ ગારું ન બોલે. ગારું ન બોલાય. તાર મમ્મી એને જ શીખવાડ્યું તને દીકાએ કે ગારું ન બોલવાની હોય? મમ્મી કઈ મેં કઈ બીજી ગારું નથી આપી. હું કઈ બોલી નથી મમ્મી. એ છે ને ખોટું બોલે છે. હું કાંઈ બોલી નથી. બગાડે છે ખોટું બોલે છે. આઈ જીત્યું એ બટા એ છે ને ખોટું બોલે જ નહીં. મેં એને છે ને ખોટું બોલતા શીખવાડી જ નથી. એટલે છે ને મને ખબર છે એ સાચું બોલે છે. ખોટું કોણ બોલે છે ને મને ખબર છે. પણ વાંધો નહીં જે થયું એ હો ને. હવે ગારું ન બોલતી મારી દીકરી. હવેથી કહી દે કોઈ દી મામી હું ગારું નહીં બોલું. પણ મામી હું ગારું બોલી જ નથી. એ ખોટું બોલે છે તમારી છોકરી. કેવી છે આ ખોટીની? મામી તું જો મને ખીજાય લે. શું થયું છે? કેમ રોશો? સોરી હું રડવાનો અવાજ સાંભળી ત્યાં આવી. શું થયું છે? કેમ રડવા માંડી મારી દીકરી? હે આમ જો રોની ચૂપ થઈ જાય એમ કહું છું કે કઈ વાંધો નહીં જઈ બોલ્યો હવે ચૂપ થઈ જા મારી દીકરી. શું થયું છે? કેમ રોશો? હે મમ્મી 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 એમ શું કરો છો? શું થયું છે કે? મમ્મી મમ્મી મામી એમ કહે છે કે તું ગારું બોલે છે. મમ્મી હું કઈ ગારું બોલું છું? હું કઈ ગારું નથી બોલી. એની છોકરી બોલી તો મને કહે છે મામી કે તું ગારું બોલી છે. ગારું ન બોલતી એમ કહે છે મામી મને. શું થયું છે ભાભી? આ શું કહે છે? તમે ખીજાણા લાગો નહીં. ખીજાવાય નહીં ભાભી. હાલે હવે ભલે ચિંતી બોલતી કઈ વાંધો ન રહે એમાં. એ સેજલ બેન મેં કઈ કીધું નથી. મેં છે ને ખાલી એમ કીધું. મેં કીધું છે ને બે બાતચીત ને ઓલી રડતી આવી દડો છે ને કે મમ્મી દડો કે દેતી નથી. ઓલી કયું ની રમે ને કે દડો દેતી નથી. હવે ઓલી દડો લઈને જટીને વહી ગઈ ને તે આ વળી કઈક બોલી આ મથલ ઓલી કે મમ્મી કે મને ગારું બોલે છે કે તો મેં આને એમ સમજાવી. મેં કીધું બટા મેં કીધું ઘડીક વાર એને રમવા દે ઘડીક વાર તું રમ. અને મેં કીધું ગારું ન બોલાય બટા ખરાબ લાગે. જેમ તેમ ન બોલાય. અમારે અહીં કોઈ છોકરા આડો પાડોમાં ના બોલે. અમારા છોકરા ના બોલે એમ કહેતી હતી. એમાં કઈ બીજું કઈ નથી બોલે. પણ ભાભી એને ખોટું લાગી ગયું તો રોતી સાની જ નથી રહેતી. પાછી સાની રાખું તો સાની જ નથી રહેતી. લે ગમે એમ કરું તો ચૂપ થઈ જાય તો સાની ના રહે. પાછી સાની રહી જાવ મારી દીકરી. હાલ સાની રહી જાય. ભાભી એમ કઈ કયો ને એટલે અમારા છોકરાને તરત દુઃખ લાગી જાય. મામી મને આમ કે કઈ કહેવાય નહીં. ભલે ને જી બોલતી હોય તમારે હું ને ઘડીક વાર છોકરાને પાછા સોટી કરતા હોય. છોકરા ભેગા રમતા હોય ને એમાં થોડા જ થતું જ હોય. છોકરા વાહે રવિરક માવું ને પછી વાદા ખેંચી થાય એના કરતા કોઈ કહેવાય જ નહીં. ભાભી હું તો એમ કહું સાની રહી જાવ મારી દીકરી. મમ્મી ક્યારની દડાથી રમે તો મમ્મી મને શું કે ખબર કે મારો દડો છે કે મારા રમકડા છે કે પોતાના પોતે કે લઈ આવી કે થેલામાં કે ભલે બેઠી કે રમકડા કે પોતે કે પોતાના રમકડા કાઢે ને મમ્મી આપણે ક્યાં રમકડા લઈ આવ્યા તો ખોટું બોલે એવું મમ્મી. પણ હવે જે થયો એ મારી દીકરી સાની મને રમવા માંડ. હવે દડો દઈ દે હે. હવે હું કહીશ ને એટલે ઘડીક વાર દડો રમવા દે. ભાઈનું ધ્યાન રાખજે. અહીંથી વયો ના જાય બારી ખોલીને નીકોઠી. અને મારી દીકરી રમજે. અને આ બધું તમે ભેહાણ જો કર્યું છે એટલું ભેહાણ કરાય. પછી મામી ખીજાય જ ને. ભેહાણ કેટલું કરી બેઠી જોતા. પછી મામી કેટલું ચોખ્ખું કરી રાખે. પછી ખીજ જ ચડે ને મામીને બધું સાફ સફાઈ કરવી પડે. પછી ખીજ ના ચડે મામીને. હાલો બે તમને નવરાવી ધોવરાવી લઉં પછી રમજો ને.
લ્યો કરો વાત જિંદગી વાતમાં એવડું કરીને બેઠી લઈને વહી ગઈ. પ્રથમ કે ભાઈનું ધ્યાન રાખતી પછી વળી હું ઓછીકતાનું જ્યાંથી લઈને વહી ગયા. કઈ વાંધો નહીં, આ છોકરાનું મારા છોકરાને ખોટું બોલતા આવડતું નથી. મને ખબર જ છે કે ખોટું બોલે નહીં, ગારું બોલે નહીં, તો પાસે જ છે કે એ ખોટું બોલે છે. છોકરા હોય મા જેવા ત્યાં ખતડીના છે. નાનીમાંથી એમને પેલો વયો આવે ખોટા બોલો ખતડીને કે હું ખોટું બોલે. છોકરી ભાણે ક્યાં ત્યાં આપણે એમ થાય ક્યાં એને કઈ કે હું શીખામણ દેવા બેઠી, આને કઈ શીખામણ દેવા જેવા છે જ નહીં. માવતર ના શીખાડે પછી હું પાછી હજી પોતાની માં એમ કહે છે કે હજી ભલે ને બોલે કઈ વાંધો નમરે. હવે એમાં છોકરાને પાછા વર્ગી કરતા આપણે છોકરાને શીખામણ દઈ, સંસ્કાર દઈ તો છોકરાને શીખે ને કે સામસામું બધાય નહીં, શાંતિથી રમાય, એકાબીજાને રમકડા અપાય, ગમે તેમ બોલાય નહીં, એવું બધું શીખાડીએ તો છોકરા શીખે ને. આ તો કહે કે ગમે એમ ભલે ને બોલતા હોય ભાભી હાલે એ તો લે. તમે બે હવે બાજજો નહીં, હું શાંતિથી રમજો બે બેનભાઈ. અને એ ઠેલામાં કઈ જોવાનું નથી, ઠેલો મૂકી દો અને અહીંયા રમો તમે. હો એ કોઈના ઠેલા ચેક ના કરે, અહીંયા આવતા રહ્યો ને અહીંયા રમો બે નોખાના. જો તો તમે બધું પહેણ કરી દીધું છે દીકા, આવી રીતનું ન કરવાનું હોય. રોજ તો રંગ સાફ હોય, કેમ એટલો ઉડાડ ફુડાડ કરો છો? મમ્મી અમે નથી કરતા, ઓલી બધું વીખીને નાખી દીધું મેં છે ને, એને દડો ન આપ્યો તો છે ને બધું વીખવા માંડી, ઉડાડ ફુડાડ બધા કાકડિયા તોડવા માંડી, વસ્તુ ફેંકવા માંડી, એવું બધું કરવા માંડી. મેં કાંઈ કર્યું નહોતું મમ્મી, એ બધું કરતી હતી, બધું વેર વિખેર કરી નાખે છે. કોઈની છોકરી વાયડી બહુ છે. સેજલ પૂછે ને કઈ કહેતાય નથી, એને એમ કે આ તમારે જેમ રમવું હોય ને એમ રમવું, એમ જ કે. મેં કીધું ને કે સેજલ પૂછ આ બધું વીખી નાખે છે. એવા હતા પેલા સવારમાં તો કાંઈ બોલ્યા નહીં, કે ભલે નહીં કે રમે તો રમવા દે નહીં, કે દીકાઈ કે ભલે રમતા બે એમ કે છે મમ્મી. વાંધો નહીં, હવે બે તમે બેન ભાઈ બે હપીને રમવાડો. અને હવે મારે બિલકુલ અવાજ ના દે, બે શાંતિથી રમવાનું છે, બાંધવાનું છે નહીં. અને છે ને દડો આવે ને તો આપી દેજે. સેજલભાઈના છોકરા આવે ને તો બે દડા બે બેન ભાઈ આપી દેજો. તમે બીજા રમકડા લઈ લેજો, આપણે રમકડા ઓછા છે તે તમે આપતા નથી, વાથાવરગી કરો છો. તે જો રમવા એને આપવાના હોય હો ને, એકવાર રમવા અપાય પછી એને મજા ના આવે મામાને કરે તમે એવું કરો તો. મમ્મી એ છે ને એ જ વાયડી થાય છે, છોકરી બહુ વાયડી છે. સેજલભાઈની જિંદગી બહુ વાયડી છે મમ્મી, મારતી હોય, ઝીણા ઝીણા ચીકલા ભરે છે. પછી અમારે શું કરવું? કઈ ચીકલા ભરે તોય અમારે કઈ બોલવાનું નહીં, રમકડા દઈ દેવાના, બધું કરવાનું. આ તો જેટલો ભરે થામો જેટલો ભરી લેવો, કઈ ઉપાધિ નમરે. જેટલો ભરે ત્યાં ભરી લેવો, કઈ વાંધો નહીં. જેટલા ભરે તો આ તો રમકડા દેવાય, હું એમ કહું છું. બહુ વાયડી થાય ને તો મને કહી જાવ મારા દીકરાઓ, જેટલા ખાવાની કઈ જરૂર નથી, એમ કઈ હાવ મરલ જેવું થઈને રહેવાનું નથી તમારે. જેટલો ભરે એટલે હામો જેટલો ભરી લેવાનો, કઈ વાંધો નમરે. આ તો રમકડા દેવાય દીકરા, રમકડા દેવામાં ખાર ના કરે. રમકડા એને અહીંયા થોડા ત્યાંથી અહીંયા લઈ આવે રમકડા. તું તો વડો છો, તને ખબર ના પડે, પિનને ખબર ના પડે, તારાથી જ દેવાનું જોઈએ ને રમકડા દીકરા. હા તો હવે મમ્મી હું આપીશ રમકડા રમવા, એને જોતા આવીશ ને તો. પણ એ બાદ છે ને તો મમ્મી હું એને મારીશ, કહી દઉં તને. હું તો ચોટલી ખેંચી નાખી દેવાના છું, મને ખેંચ ચડશે ને તો. ના બેટા એમ ના કરાયું, મને કહી દેજે, બાતાવરગી કરવાની નથી. બાતાવરગી મમ્મી હેરાન કરે તો શું કરવાનું? લે મમ્મી તો જો સેજલભાઈ કઈ કહે નહીં, મમ્મી તો જો શીખામણ જ દીધે રાખે, શીખામણ જ દીધે. સેજલભાઈ કેમ એમ કહે કે મન થાય એમ કરવાનું, એ કેમ કઈ નથી કહેતા? મને બધી ખબર પડે હો મમ્મી. કહેતા હોય સેજલભાઈ કહેતા હોય બટા, પણ ખીજાય નહીં એટલે કઈ વાંધો નહીં. હાલો હવે શાંતિ રમવા માંડો, મારા ઘરનું ઘણું કામ છે, કચરા પોતા વાસણ હો, કપડાં સુકવવાના છે, મારો દીકરો કરવા માંડો. આ રમો, લેસન કરવું એટલે લેસન કરો, વેકેશનનું લેસન આવ્યું. ના મમ્મી હું લેસન પછી કરીશ, અત્યારે નહીં કરે.